આવા દે અમારા છોરા નિશાળે જઈ શકતા નથી. અમારા છોકરા છે ને આ બધા અત્યારે ઊભા છે. અમારા ઘરમાં પાણી ઘૂસી આવે ત્યાં સુધી સરપંચ કાંઈ કરતો નથી. કેટલી વખત કીધું કે સરપંચને કીધું કે રોડ બનાવી દો દિવાળી પછી આ પછી, પણ દિવાળી એ ગઈ બધું ગયું પણ રોડ બનાવતો નથી. અમારે કરવું શું? ઘરમાં પાણી આવશે તો એનું શું કરવું? કે એના વાહમાં રોડ બધે બનાવે છે રહ્યો ગામમાં. અમારા કોઈ ક્યાંય બનાવતો જ નથી. હજી એવો ઢગલા પડ્યા જોયા હોય અહીંયા કોરે હારા હારા રોડ બનાવે બધી સલારી ગામમાં. અમારા કોઈ તો હમુરો રોડ જ નહીં, ગારો જ છે. અમારે શું કરવું કયો? એ બધા અહીંયાની સમાજ કોરે બનાવે છે. અમે તો અમારી સમાજ કોરે તો બનાવતા નથી. એટલે હાલો, આ રોડ બનતો હતો ને અડધો મૂકીને ભાગી ગયા છે. રોડ ખાઈ ગયા. એક મિનિટ અમારે પાણીની ભર્યું છે તો પાણીની કાંક કરવામાં આવે. અમારા છોકરા નિશાળે જઈ શકતા નથી. સરપંચને અનેક વાર કીધું છે પણ સરપંચ જ્યારે વોટિંગ આવે ત્યારે એમ કે મને થઈ જશે કહે છે. બરાબર, ત્યાં લગી અમે સરપંચ ચૂંટીને આવે ત્યાં સુધી પછી ધ્યાન દેતા નથી. અને ત્યાં લગી આવે ત્યાં હાથ જોડીને કહીએ છીએ અમે કે આનું કામ કાર્યવાહી કરો. બરાબર, ત્યાં લગી કાર્યવાહી થતી નથી. અને જ્યારે વોટ લેવા હોય ત્યારે પણ અમારી ઘરે જોડે આવે છે અને અમને કહે છે રાતે સુવા નથી દેતા. અમને કે થઈ જશે. અને હજી અમારા છોકરા નિશાળે જઈ શકતા નથી. છોકરા નિશાળે નથી જતા. અમને પણ આવવાની એમ થાય કે છોકરા વરંડા આવશે તો બૂટી જવાની બીક લાગે છે. એવી પણ અમારે અત્યારે છે. બરાબર, એની કાંક કાર્યવાહી કરો તમે. કોલરો ફાટી નીકળશે, કોણ જવાબદારી? અત્યારે પાણીમાં ઊભા છીએ. ઓડાવાળા વાસમાં સરપંચ કાંઈ કામગીરીમાં ધ્યાન દેતો નથી. રોડ બનાવીને અનેક વાર જાહેરાત કરી છે પણ સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી. તે રજૂઆત તમે કહી છે વિડીયો ઉતારી છોકરા નિશાળે જઈ શકતા નથી. જે જીવન વસ્તુ દુકાને જવું હોય તો એની મુશ્કેલી આવે છે. હાલવા ચાલવામાં અહીંયા રૂગો પાણી ગુડે થઈ ગયું છે અને સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી. પાણી ઘણું ગુડે ભર્યું છે. સરપંચને અમે અનેક વાર જાણ કરી. સરપંચ કાંઈ એનો જવાબ દેતો નથી. અમારા છોકરાને તકલીફ થાય છે, લેવા જવામાં બહુ તકલીફ પડે છે ને તંત્ર કાંઈ આનું ધ્યાન દેતું નથી. આનું કાંઈ કરો તમે. અમે હવે કક્ષ્યા છે. કાંઈ લેવાનું અમારી ચીજ વસ્તુ તો મારા ભાઈ માણસ બહાર જ નથી નીકળતા. ગાડી નીકળતી નથી, પાણીમાં પડી જાય છે. આનો રોગચાળો ફાટશે તો આનો જવાબદાર કોણ થશે? છોકરા નિશાળે જઈ શકતા. છોકરા ઘરે બેઠા છે. અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે. ભરી